વિદ્યાર્થીઓ અને વાલીઓ વેટરનરીની વેબસાઇટ પર અપડેટ આવી છે અને 24 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 2 દિવસે બોલાવ્યા છે. રજિસ્ટ્રેશન સમયે જે હેલ્પ સેન્ટર પસંદ કર્યું હોય તે હેલ્પ સેન્ટર પર તમારે હાજર થવાનું રહેશે અને જે ટાઈમ અનુસાર બોલાવ્યા છે સવારે 10 થી 10:15 પીડબ્લ્યુડી 1 થી 3 અને એક્સ આર્મી કે આર્મી સેનાના કર્મચારી એમના જે દીકરાઓ દીકરીઓ એ 1 થી 11 મેરિટ રેન્ક 10 થી 10:15. પછી સવારે 10:16 થી બપોરે 1 વાગ્યા સુધી જનરલ મેરિટ રેન્ક 1 થી 300ને બોલાવ્યા છે. બપોરે 2 થી 5માં ઈડબ્લ્યુએસ 1 થી 58, એસસીબીસી 1 થી 183, એસટી 1 થી 50, એસસી 1 થી 25 અને અનામત કેટેગરીની જે પ્રવેશ આપ્યા પછી જે બેઠકો ખાલી પડશે તો એમાં જેટલા લોકો હાજર હશે એમને 5, 10 થી 6 વચ્ચે એમને એડમિશન આપવાનું રહેશે. એ જ રીતે 25 તારીખનો કાર્યક્રમ છે. સવારે 10 થી 1 વાગ્યા સુધી જનરલ મેરિટ રેન્ક 301 થી 600, ઈડબ્લ્યુએસ 59 થી 114, ઓબીસી 184 થી 356, એસટી 51 થી 100, એસસી 26 થી 50. અને તે દિવસે જે લોકો પણ અનામત કેટેગરીની સીટો ખાલી પડે તો એ સાંજે 5, 10 થી 6 વાગ્યા સુધીમાં આપવામાં આવશે. એટલે આ જેને જે ક્રમ અનુસાર બોલાવીએ છે એટલા જ લોકોએ એ જ સમયે જવાનું છે. એના સિવાય બીજા કોઈ વિદ્યાર્થીઓ હાલમાં જવાનું નથી. જો આ લોકો પછી સીટ વેકન્ટ રહેશે તો પછી બીજો કાર્યક્રમ આવશે. હવે જરૂરી માહિતીમાં શું છે કે તમારે જો છોકરાઓ હોય દીકરાઓ હોય તો 17,600 રૂપિયા લઈ જવાના અને દીકરીઓ હોય તો 5,600 લઈ જવાના. બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે, ઝેરોક્સ સાથે અને ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, કેશ, QR કોડ બધું ચાલશે. ચેક નહીં ચાલે. ચેક કોઈ પણ લેતું નથી. ચેક બાઉન્સ થઈ જાય તો, ચેકથી પૈસા નહીં મળે તો, એટલે ચેક કોઈ પણ લેતું નથી એડમિશન સમયે. તો કેશ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, QR કોડથી તે જ સમયે પૈસા ભરવાના રહેશે જે સમયે તમને એલોટમેન્ટ થશે. તો આ કાર્યક્રમ અનુસાર જ જવાનું છે. બધાએ નથી જવાનું. જેમનું મેરિટ રેન્ક આ મુજબ છે તેમને જવાનું છે. માહિતી બધી વેબસાઇટ પર બરાબર વાંચી લેજો. જેમનું નામ આવ્યું છે એમને બધી માહિતી વાંચી લેવાની છે. જેમની નથી આવ્યું, રજિસ્ટ્રેશન કરી રાખ્યું છે એ પણ બધી માહિતી વાંચી લેજો જેથી તમને ખબર પડે. અને આમાં સીટ ખાલી પડશે તો ફરી રાઉન્ડ આવશે તો ફરી જાહેરાત આવશે ત્યારે જજો જેટલા મેરિટવાળાને બોલાવે ત્યારે. Thank you so much for listening, liking, subscribing and sharing.